ચાલો આજે વાત કરીએ ભારતના ગામડાઓના ધબકારાની, એક એવી પરંપરાની જે માત્ર ઉત્સવ નથી પણ ગ્રામીણ સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મેળાની. આ માત્ર ખરીદી કે મનોરંજન માટેની જગ્યા નથી, પણ એનાથી ઘણું વિશેષ છે. તો ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ અને સમજીએ કે મેળાનો આત્મા શું છે. આ એક જ વાક્ય છે ને, એ મેળાનો આખો સાર કહી દે છે. એ કોઈ સામાન્ય ઘટના નથી, પણ સમાજની જીવંત ઊર્જા છે, લોકોની શ્રદ્ધાનો ધબકાર છે અને હજારો લોકોના સામૂહિક આનંદની એક ખૂબ જ સુંદર અભિવ્યક્તિ છે. તો ચાલો જરા ઊંડા ઉતરીએ. આ મેળો, જેને સંસ્કૃતિનું જીવંત પ્રતીક કહેવાય છે, એ ખરેખર છે શું? અને ગ્રામીણ જીવનમાં એનું આટલું બધું મહત્વ કેમ છે? આપણે જ્યારે મેળો શબ્દ સાંભળીએ ત્યારે કદાચ મનમાં ભીડ, ચકડોળ અને ખાણીપીણીના દૃશ્યો આવે, ખરું ને? પણ એનો અર્થ એનાથી ક્યાંય વધારે ગહેરો છે. મેળો એટલે સમાજ જીવનની ઊર્જા, લોકોની અતૂટ શ્રદ્ધા, પેઢીઓથી ચાલ્યો આવતો વારસો અને સૌથી અગત્યનું, સૌ સાથે મળીને માણે એવા આનંદની ઉજવણી. ચાલો એક ક્ષણ માટે એ સમયમાં પહોંચી જઈએ, એ જ જમાનો જ્યારે મોટા મોલ્સ કે ઓનલાઈન શોપિંગ નહોતા. ત્યારે લોકો માટે આખા વર્ષની જરૂરી વસ્તુઓ ખરીદવાનું અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવાનું સૌથી મોટું કેન્દ્ર એટલે મેળો. લોકો આખું વર્ષ એની રાહ જોતા. અને એવું નથી કે આ પરંપરા ભૂલાઈ ગઈ છે. આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે આ મેળાઓ એટલા જ ઉમંગથી ધબકે છે. શામળાજીનો કાર્તિકી પૂનમનો ભવ્ય મહોત્સવ હોય કે તરણેતરનો રંગબેરંગી મેળો, દરેકની પોતાની આગવી ઓળખ છે, પોતાની આગવી મજા છે. પણ ખબર છે, મેળાની ખરી મજા તો ત્યાં પહોંચ્યા પહેલાં જ શરૂ થઈ જતી હતી. એ આખી યાત્રા જ એક ઉત્સવ હતી. કેવી રીતે? ચાલો જોઈએ. ખાસ કરીને જો આપણે 1970ના દાયકાની કલ્પના કરીએ, ત્યારે મેળામાં જવું એ કોઈ સામાન્ય મુસાફરી નહોતી, પણ એક રીતસરનો ધાર્મિક પ્રસંગ, એક અનુષ્ઠાન હતો. અને એની તૈયારીઓ તો કેટલાય દિવસો અગાઉથી શરૂ થઈ જતી. આખી યાત્રાના દ્રશ્યો કેવા અદ્ભુત હશે, કલ્પના તો કરો. પહેલાં તો બળદગાડાને દુલ્હનની જેમ શણગારવામાં આવતા. પછી બાળકોનો જે ઉત્સાહ હતો એ તો જોવા જેવો હોય. મળસ્કે 4 વાગે ઉઠીને તૈયાર, અને છેવટે આખો પરિવાર રાત્રિના છેલ્લા પહોરમાં એકદમ શાંત વાતાવરણમાં પોતાની યાત્રા શરૂ કરતો. અને આ આખી યાત્રાનું જે સંગીત હતું ને, એ હતા બળદોના ગળામાં બાંધેલા ઘૂઘરાનો રણકાર. એ મધુર અવાજથી આખો રસ્તો જાણે જીવંત થઈ ઉઠતો. એ અવાજ આવનારા ઉત્સવનો સંદેશો આપતો. ચાલો હવે આપણે મેળામાં પહોંચી ગયા છીએ. તો ત્યાંનું દ્રશ્ય કેવું હશે? ત્યાં શ્રદ્ધા, વેપાર અને આનંદનો એક અનોખો ત્રિવેણી સંગમ રચાય છે, જે ખરેખર મેળાનું હૃદય છે. મેળાનું કેન્દ્ર એટલે આ બધી જ પ્રવૃત્તિઓનો ધબકાર. એક બાજુ જુઓ તો મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો. બીજી બાજુ નજર કરો તો રમકડા, વાસણો અને ખેતીના ઓજારોની દુકાનો. ક્યાંક લોકનૃત્યની રમઝટ ચાલી રહી છે, તો ક્યાંક ગરમાગરમ જલેબી તળાઈ રહી છે. દરેક માટે કંઈક ને કંઈક ખાસ હોય જ. અને એટલે જ કહેવાય છે કે મેળો માત્ર ખરીદી વેચાણની જગ્યા નહોતી, એ તો એક પવિત્ર સંગમ હતો, જ્યાં લોકો, પરિવારો અને આખો સમાજ એકબીજાની નજીક આવતો, સંબંધોની ગાંઠ વધુ મજબૂત બનતી. તો આ તો થઈ મેળાની અંદરની વાત. પણ ચાલો હવે થોડુંક ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ મેળાઓની સમાજ અને આખા ગ્રામીણ અર્થતંત્ર પર કેટલી મોટી અને વ્યાપક અસર થતી હતી. મેળાની સૌથી સુંદર અને કદાચ સૌથી મહત્વની વાત આ વાક્યમાં કહેવાય છે. ત્યાં કોઈ અમીર ગરીબનો ભેદભાવ નથી, કોઈ ઊંચ નીચ નથી. બધા જ, દરેક જણ બસ આનંદના એક જ રંગમાં રંગાયેલા હોય છે. ટૂંકમાં કહીએ તો મેળાની અસર બહુ મોટી હતી. એ લોકોમાં સમાનતા અને સહકાર જેવા મૂલ્યોનું સિંચન કરતો, ગામડાના અર્થતંત્રને એક મોટો વેગ આપતો. અને હા, જે સ્થાનિક કારીગરો હતા, જેમની પાસે અદ્ભુત કળા હતી, એમને પોતાની કળા પ્રદર્શિત કરવા અને કમાણી કરવા માટેનું આ સૌથી મોટું પ્લેટફોર્મ હતું. અને હવે આજના સમયમાં આટલી બધી આધુનિકતા અને સુવિધાઓ વચ્ચે શું મેળાનો એ આત્મા હજી જીવંત છે? આ સવાલ પર વિચારવું ખૂબ જરૂરી છે. આજે આપણી પાસે સુવિધાઓની કોઈ કમી નથી. મોટા મોલ્સ છે, પણ બીજી તરફ છે મેળો.
ભલે જૂની પરંપરા લાગે પણ એમાં જે પોતાપણાનો સ્પર્શ છે, જે સામાજિક એકતાની ભાવના છે, એ આજે પણ એવી જ અકબંધ અને અમૂલ્ય છે. અને આખરે આ જ વાત આપણને મેળાના સાચા સાર તરફ લઈ જાય છે. મેળો શું છે? એ સંસ્કૃતિનો ઉજાસ છે, લોકોની શ્રદ્ધાનો અવાજ છે અને સામાજિક જીવનનો સૌથી મોટો ભવ્ય આનંદોત્સવ છે. આ બધું આપણને એક મહત્વના સવાલ પર લાવીને ઊભો રાખે છે. આપણી આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આવા સામૂહિક આનંદના સાચા જોડાણના અવસરો આપણે ક્યાં શોધી શકીએ? આજે આપણે જે આખી વાત કરી એ શ્રી અમિત કુમાર બી પટેલના સુંદર વિચારો અને અનુભવો પર આધારિત હતી. તેઓ અરવલ્લીના એક પ્રાથમિક શિક્ષક છે અને આપણે તેમના આભારી છીએ કે તેમણે આ પરંપરાના આત્માને આટલી સુંદર રીતે આપણી સામે જીવંત કરી બતાવ્યો.